વડોદરામાં પાલિકાની ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ મતદારોને ધમકી જ આપી દીધી। ભાજપના ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઈએ તેવું તેમનું કહેવું છે અને સાથે એ પણ કહી રહ્યા છે કે જો દગો કર્યો તો કોઈનું મકાન પણ રાખવા નહીં દઉં। ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી આ પ્રકારની ધમકી। કરજણમાં ચૂંટણી પ્રચાર સમયે આ ધમકી આપવામાં આવી। આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। એ પરિસ્થિતિ તો વિચારો છે, પોતે નેતા અને મતદારોને ધમકી આપવા નીકળ્યા છે। વાહ! અને પાછા લોકો તાલીઓ પણ પાડે છે। આટલી હદની ધમકી, આ ખરેખર વિવાદિત ટિપ્પણી છે। એટલે તેઓ એવું કહેવા માંગે છે કે જો વોટ નહીં આપે તો ઘર પણ નહીં બચે। આ ધમકી કોને આપો છો? એ લોકોને કે જેઓ તમને ખભે બેસાડે છે। પ્રજાએ સમજવાની જરૂર છે કે જે પ્રકારે કોઈ પણ પાર્ટી હોય આ પ્રકારનું કોઈ નિવેદન આપે તો તેને સ્ટેજ પરથી નીચે કરી દેવું જોઈએ। આટલી હિંમત અને એ પણ લોકશાહીમાં। આ મહાશય જિલ્લા ભાજપ પ્રમુખ છે, સતીશ નિશાળિયા નામ છે। એવું સમજે છે જાણે કે પ્રજાનો રાજા છે। પ્રજા પોતાનો પાવર લોકશાહીમાં હંમેશા મતદાન થકી બતાવતી હોય છે અને એ પણ સીધી ઘરની ધમકી આપી રહ્યો છે। ઘરની ધમકી આપતા એમ કહે છે કે જો વોટ ન આપે તો ઘર તોડી નાખવામાં આવશે અને વોટ આપશો ભાજપને તો ઘર બચી જશે। આ એક પ્રકારે ધમકી જ છે કે જે પ્રજાને આપવામાં આવી રહી છે। આ મુદ્દે ઇલેક્શન કમિશને પણ સામે આવવું જોઈએ, કારણ કે આ નાની વાત નથી કે વ્યક્તિ આટલા પદ પર બેઠા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ છે એવું કહી રહ્યા છે કે વોટ આપવા જ પડશે, નહીં આપો તો ઘર છીનવી લઈશું। વાહ! આ દાદાગીરી નથી તો બીજું શું છે? આટલી હિંમત આવે કઈ રીતે? પ્રજાના વોટ, પ્રજાને તો હંમેશા ચૂંટણી સમયે લોકો બે હાથ જોડીને, નેતાઓમાં એટલું તો હજી સુધી છે। આ તો ચૂંટણી સમયે દાદાગીરી કરવા નીકળ્યા છે। કલ્પના કરો કે જીત્યા બાદ તો શું કરતા હશે? આ ખરેખર વિડીયો અશોભનીય છે ભારતીય જનતા પાર્ટી માટે પણ। એટલા માટે કારણ કે જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે કે ઘર તોડી નાખીશ જો કોઈએ દગો આપ્યો તો। એટલે દગો એટલે શું? પ્રજાને અધિકાર છે, આપનું કામ ના ફાવે તો આપને વોટ ન આપે। આપ નક્કી કરશો કે પ્રજા કોને વોટ આપો। લોકશાહીમાં માનો છો કે નથી માનતા? આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। કોઈનું મકાન નહીં રાખવા દો એની ગેરંટી આપું છું। આ ખરેખર ના સમજાય એવી વાત છે। આ વ્યક્તિ સત્તાના કેટલા નશામાં હશે કે વોટ માંગવા નીકળ્યા છે અને કહી રહ્યા છે ઘર તોડી નાખીશ। આના ઉપર એક્શન લેવા જોઈએ। આ ભારતીય જનતા પાર્ટીએ ખુલાસો કરવો જોઈએ। આપણી સાથે જસપાલસિંહ પડિયાર જે કોંગ્રેસના નેતા છે તેઓ જોડાયા છે। જસપાલભાઈ, સ્વાભાવિક છે કે આપ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરો, ભાજપ આપના પર પ્રહાર કરે, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે એ રેરેસ્ટ ઓફ રેર છે। ધમકી આપી રહ્યા છે સ્ટેજ પરથી। આ કઈ રીતે ચાલે? જી બિલકુલ, આમ જોવા જઈએ જે રીતની કરજણ નગરપાલિકામાં હમણાં ત્રિપાખીયો જંગ ચાલી રહ્યો છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો કરજણ નગરપાલિકામાં ઉતાર્યા હોય ત્યારે જે રીતે હાર ભળી ગયા હોય, એટલે એક પ્રકારની બોકલાહટ કે હવે હારવા એકદમ હાર સામે દેખાઈ રહી હોય કે જે વ્યક્તિઓને કરજણ નગરપાલિકામાં અત્યાર સુધી જે લોકો એમની સાથે હતા, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર 10-10 ને 15-15 વર્ષ સુધી નગર સેવક તરીકે ચૂંટાઈને આવ્યા છે। મોહમ્મદ સિંધીની એમને જે વાત કરી એ પણ 10 વર્ષ સુધી એમની જ ભાજપ જ એમને ટિકિટ આપી છે। ત્યારે જ્યારે એમની પાર્ટીમાં હતા ત્યારે એ દૂધે ધોઈલા હતા। જેવી રીતના સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જે કિસ્સાઓ સામે આવે કે ભારતીય જનતા પાર્ટીમાં જાય કે એમાં હોય ત્યાં સુધી એ દૂધે ધોઈલા રહે, એની પર કોઈ આક્ષેપ ના હોય અથવા તો જે કેસો થયા હોય એ બધાય નીકળી જાય। પ્રચાર કરી રહ્યા છે લઘુમતી સમાજના લોકો સામે છે। આ કોને કહી રહ્યા છે ઘર તોડવાની વાત?
કોઈ પણ સમાજના લોકો હોય, ભારત દેશ જેવી રીતે આ લોકો બહાર જઈને વાત કરે કે વસુધૈવ કુટુંબકમ, તો વસુધૈવ કુટુંબકમનો મતલબ શું થાય છે કે સમગ્ર ભારત એને વસુધૈવ કુટુંબકમ, એમાં કોઈ નાત જાત ભેદભાવ થી ઉઠીને એક રાજકીય વ્યક્તિની વિચારધારા શું હોવી જોઈએ, કોઈ પણ પાર્ટીનો રાજકીય વ્યક્તિ હોય એની વિચારધારા સદૈવ લોકહિતની હોવી જોઈએ. જે પ્રકારની ભાષા તેઓએ વાપરી છે, એક ધમકીભરી ભાષા, કે જો સીધે સીધું એવું કહેવાનો મતલબ એ છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો મકાન નહીં રહે, એ પ્રકારની એમની ભાષા સામે આવી છે. સાથે એક પ્રકારનું એ પણ વાત કરી કે મોહમ્મદ નગરીને રામનગરી બનાવી. તો ક્યાં સુધી આ રામનો સહારો હજુ પણ આ લોકોને લેવો પડી રહ્યો છે? આજે એના પરથી ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવી રહ્યું છે કે કરજણ નગરપાલિકાની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે. ઘણા બધા હોદ્દેદારોને તેઓએ સસ્પેન્ડ કર્યા છે, ઘણા બધા લોકોને આ વખતે ટિકિટ નથી આપતી. મોહમ્મદ સિંધી 10 વર્ષ સુધી નગરસેવક રહ્યા છે, ત્યારે એમને કેમ ના દેખાવી જે એ એમની સ્પીચમાં બોલી રહ્યા છે કે આ ધંધો પેલો દારૂ જુગારનો ધંધો. તો દારૂ જુગારનો ધંધો કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે? ગુજરાત સરકારની છે. તો બિલકુલ, આ તમામ બાબતો છે જે પ્રકારે આપ જણાવી રહ્યા છો. આભાર TV9 સાથે વાતચીત કરવા બદલ. તો ખરેખર આ અશોભનીય લોકશાહીમાં આ પ્રકારનું નિવેદન કોઈ નેતા ન જ આપી શકે, એટલા માટે કે ઘર તોડવા સુધીની ધમકી, વોટ ન આપ્યા, દગો કર્યો હતો, એટલે આપ નક્કી કરશો આપને કોણ વોટ આપે.